પાટણના આનંદેશ્વર મંદિરે 51 લાખ રામ નામ લેખનનો લક્ષ્યાંક પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે જ પૂર્ણ। શહેર રામમય બને તેવા ઉદ્દેશથી મંદિર સમિતિએ રામ ભક્તો હસ્તે પુસ્તિકાઓમાં રામ નામ લેખન મહાયજ્ઞનું 22મી જાન્યુઆરી સુધી આયોજન કર્યું। 22મી જાન્યુઆરી સુધી રોજ વહેલી સવારથી મોડી રાત સુધી મંદિરમાં આવતા ભક્તો પરિસરમાં શિવની આરાધના વચ્ચે રામ નામના જાપ કરી લેખન કરશે। આ મહાયજ્ઞમાં શહેરમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞમાં જોડાઈ રોજ લેખન માટે આવતા 51 લાખ રામ નામ લેખનનો લક્ષ્યાંક 12 દિવસ પૂર્વે જ પૂર્ણ થઈ ચૂક્યો છે। ભક્તોના ઉત્સાહને જોતા મંદિર પરિસરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી આ મહાયજ્ઞ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે। એ અહીંયા આ ધાર્મિક સ્થળે આવે અને મહાદેવના સાનિધ્યમાં રામના નામ વિશે રામ નામના જાપ લખે અને એ જાપ 1000 2000 એમ નહીં પણ પૂરા 51 લાખનો સંકલ્પ કરેલ અને એ સંકલ્પ સર્વે ભાવિ ભક્તોની મદદ અને એમના બધાનો સાથ સહકારથી અમે પૂર્ણ કરી શક્યા છીએ, જેનો અમને આનંદ છે। સવારે સ્કૂલથી જ્યારે મને ટાઈમ મળે છે એટલા માટે હું રોજે આટલા આવીને રામ રામ લેખન લખું છું અને મારા જેવા બાળકો પણ છે જે રોજે રામ રામ લખતા હોય છે, એમને બહુ સંતોષ થાય છે। હું દરરોજની નિત્યક્રમ પ્રમાણે અહીંયા આવીને રામ નામના જપ લખું છું। જેમ કે સમગ્ર ભારતમાં અયોધ્યા મંદિર બની રહ્યું છે તેમ આખા દેશમાં ઉત્સાહ છે, તેમ અમને પણ જપ લખવામાં ઉત્સાહ છે। અહીંયા 51 લાખ જપ લખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અત્યાર સુધી આ 12 દિવસ પહેલાં જ અમે અહીંયા સંકલ્પ પૂરો થઈ ગયો છે 51 લાખનો અને હજુ પણ 22 તારીખ સુધી અહીંયા રામ નામ લખનું જપનું જે અહીંયા ચાલુ રહેશે અને આજે 51 લાખ લખેલા છે આપણે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ રામ નામ મંદિર પ્રતિષ્ઠામાં આપણે મોકલવાના।